ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ શંકરપુર પાલખીના દર્શન કરવા માટે. તો તમે જરૂરથી જોડાયેલા રહેજો, તો તમને હું જરૂરથી દર્શન કરાવીશ શંકરપુર પાલખીના. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રંજીત બ્લોગિંગ. જય બુચરમાં લખતા રહેજો. લાઈવ ડીજે આવી ગયું છે. હવે અહીંથી પાછળ આપણે પાલખી આવશે, પણ પાલખીના દર્શન કરશું. જય બુચરમાં લખતા રહેજો. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
દર્શન કરી રહ્યા છે, છત્રીના દર્શન કરી રહ્યા છે। આ એક પરંપરા છે છત્રીના દર્શન કરવા, તો બધા હાથ લંબાવીને દર્શન કરી રહ્યા છે છત્રીના, અને આપણે પણ દર્શન કરી લઈએ। જય બુચરમાં લખતા રહેજો કોમેન્ટમાં, અને મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, રંજીત બ્લોગિંગ। હવે આપણે ચારનાય વાટ જોઈ રહ્યા હતા પાલખીની, તો આ લાઈવ ટીવી આવી ગઈ છે। લાઈવ ટીવીમાં જોઈ લઈએ પાલખી કેટલી સીટી છે। તો આપણાને લાઈવ ટીવીની પાછળ જ પાલખી હશે। જય બુચરમાં લખજો, અને આપણે પાલખીના દર્શન કરીએ। ચલો, જય બુચરમાં। તો લાઇટિંગની ગાડી પણ આવી ગઈ છે, લાઇટિંગ જનરેટરવાળું। હવે એની પાછળ પાલખી આપણને થોડી થોડી દેખી રહી છે, જય બુચરમાં લખતો, તો પાલખી પણ આવી રહી છે। જરૂરથી દર્શન કરી લેજો મિત્રો। જય બુચરમાં। જો મચ્છાલ જાય છે એથી પાછળ પાલખી છે, તો પાલખીના દર્શન કરી લઈએ। જય બુચરમાં લખતા હો, અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। ચાલો મિત્રો, હવે મેળામાં જઈએ। જો મેળો કેવો ભરાણો છે, દૂરથી ને મસ્ત લાગે છે મેળો। ચકડુલ 1 2 3 4 ચકડુલ, એક હોડી, મસ્ત મોટો મેળો ભરાણો છે। તો આપણે મેળામાં જશું। જો વિડીયો પૂરો જોજો, મેળામાં તમને ફેરવીશ, તો મારી સાથે જોડાયેલા રહેજો। ચાલો મેળામાં। આ રાતનો સીન આવી ગયો છે, પણ એમાં હું દેખાતો નથી। તો ચલો મેળામાં। તો મેળામાં આવી ગયા છીએ આપણે ચકડુલ જોવામાં। જો મિત્રો, અહીંથી બુચરમાનું મંદિર ચોખ્ખું દેખાય છે, અને મંદિરના પણ દર્શન આપણે દૂરથી કરી લીધા। ચલો અંદર મેળામાં। જો નાના નાના છોકરા માટે નાના નાના હોડકા, એ કેવી મજા આવે। તો આગળ જો હેલિકોપ્ટર, અમારે પોલાભાઈ રમવા ચડી ગયા છે। જો ફૂલ મોજ, પોલાભાઈની ફૂલ મોજ, ચડી શકતા નહીં, થાકી ગયા છે।
મેળામાં તો બહુ મોજ કરી. હવે આપણે જઈશું. આ કોણ? આ તો અમારા આઢુ સંજયભાઈ મળી ગયા છે. મારા આઢુ